નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાવીજેતપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂડેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડેલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વિવિધ જળાશયોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગપ્પી ફિશ એટલે કે પોરા ભક્ષક માછલી છોડવામાં આવી। આ માછલીઓ મચ્છરના પોરા એટલે કે લાર્વાનો ભક્ષણ કરતી હોવાથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણમાં અસરકારક સાબિત થાય છે। આ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડેલના મેડિકલ ઓફિસર ડૉક્ટર સુનંદા સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગે લોકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે માટે સાવચેતી રાખવા તેમજ મચ્છરજન્ય રોગોથી બચવા જરૂરી તકેદારી રાખવાની અપીલ પણ કરી છે। આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડેલના પાવીજેતપુર જિલ્લો છોટાઉદેપુરના આરોગ્ય સ્ટાફ દ્વારા ગામ ચૂડેલ, હરકપુર અને તંબોલિયાના તળાવમાં ગપ્પી માછલીઓ છોડવામાં આવી, જે લાર્વા ખાઈને મચ્છરનો ઉપદ્રવ ઘટાડી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનું કુદરતી રીતે નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે। રમણભાઈ સિરાઠવા, MPHS પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડેલ।